તો અમદાવાદમાં ટ્રક હડતાલને લઈને પેટ્રોલિયમને તકલીફ નહીં પડે તેવા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ એસોસિએશનના પ્રમુખે બાહેંધરી આપી છે. રાજ્ય સરકારે પણ પેટ્રોલ એસોસિએશનને મદદ કરી છે. દરેક પંપ પર પૂરતો જથ્થો મળી રહે તેવી સગવડ કરી છે. ટ્રક ડ્રાઈવરોનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ત્યારે કાયદાનું પાલન અને કાયદાની યોગ્ય જાણકારી જરૂરી છે. તો અમદાવાદથી હાલ આ સમાચાર સામે આવ્યા છે, જેમાં દેશમાં હડતાળથી ઘણી તકલીફો પડી રહી છે. ભારત સરકારના હોમ મિનિસ્ટ્રી વિભાગ તરફથી હમણાં એક મોટર વ્હીકલ એક્ટના અંડરમાં એક થોડો સુધારો કરી અને હિટ એન્ડ રનની કન્ડિશન ઉમેરવામાં આવી છે, જેમાં અકસ્માત કરીને અને ડ્રાઈવર જો નાસી જાય તો તેમાં દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે દંડ ડ્રાઈવરે ભરવાનો છે, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, જે બી હોય. આ કાયદાની થોડી ગેરસમજ કહો અથવા કાયદાનો વિરોધ માટે ભારત દેશના તમામ ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને રસ્તા બંધ કરી દીધા છે, હાઈવે બંધ કરી દીધા છે અને ચક્કાજામ થઈ ગયું છે. તેના કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પણ મોટી અસર થઈ છે. પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે. અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો. અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે. માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાલના કારણે, તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ. માટે પ્રજા કોઈ આમાં હેટ્રિક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે.